સરથાણા વિસ્તારમાં વિકૃત માનસિકતાનો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં 57 વર્ષના આધેડે માત્ર 6 વર્ષની માસૂમ પર બળાત્કાર ગુજારતા ચકચાર મચી જવા પામી છે. બનાવને પગલે આખરે માસૂમે હકીકત પરિવારજનોને જણાવતા પોલીસ ફરિયાદ નોંધાઈ. પોલીસે આધેડ સામે બળાત્કારનો ગુનો દાખલ કરીને ધરપકડ કરવામાં આવી. સરથાણા વિસ્તારમાં રહેતા એક વૃદ્ધ 11 જાન્યુઆરી 2026ના રોજ સાંજે 7 વાગ્યાના અરસામાં પોતાની પોત્રી અને પોત્રને ઘર નીચે રમાડવા માટે લઈ ગયા હતા. આ દરમિયાન માસૂમ પોત્ર રડવા લાગ્યો હતો, જેથી તેના દાદા અને તેને ઘરે મૂકવા માટે જતા હતા. આ સમયે જ તેમના ઘર પાસે આયુર્વેદિક શેમ્પૂ અને દવાઓ વેચવાની દુકાન ધરાવતા આધેડ વિનોદ દાદાને 6 વર્ષની દીકરીને દુકાને બેસાડીને તેમના પુત્રને ઘરે મૂકવા જવા માટે જણાવ્યું, જેથી વૃદ્ધ દાદાએ તેમની વાતમાં આવી જઈને 6 વર્ષની દીકરીને વિનોદભાઈની દુકાનમાં બેસાડી. ત્યારબાદ વિનોદે પોતાની હવસ સંતોષવા માટે 6 વર્ષની માસૂમ બાળકીને શિકાર બનાવી દુકાનની અંદર જ બાળા પર બળાત્કાર ગુજાર્યો હતો. પોલીસે આ મામલે आधेड़ विनोदनी धरपकड़ કરીને વધુ તપાસ હાથ ધરી. गईकाल सरथाना पुलिस स्टेशन के हद विस्तार में एक 64-65 BNS के तहत और पॉक्सो एक्ट के तहत एक फरियाद दाखिल हुआ. घटना की विगत ऐसी है कि एक जो नन्ही सी लड़की है जिसकी उम्र करीबन 6.5 से 7 साल है, उसको एक जो वृद्ध या फिर 57 साल का 57 साल का एक आदमी है, वो उसने उसके साथ छेड़ती और बलात्कार जैसे घटना को अंजाम दिया और उसके साथ जोर जबरदस्ती की, उसको लालच बहला फुसलाकर उसके साथ दुष्कर्म करने का प्रयास किया. इसके तहत जैसे ही सरथाना पुलिस को ये हमें ये पता चला, उनके पेरेंट्स जब आए, वाली वारिस जब आए सरथाना पुलिस मथक में, तो सरथाना पुलिस ने तुरंत ही इसमें एक्शन लेके उस आदमी को अरेस्ट कर लिया है और उसमें हमने प्रॉपर फरियाद दाखिल करके उसको जुडिशियल कस्टडी में उनको भेजा है. કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેડા, માનવપ્રભા ન્યૂઝ, સુરત. અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને. બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે.